નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતનું નંબર 1 ન્યૂઝ નેટવર્ક ઓનલાઈન ટીવી ન્યૂઝ। આવો જોઈએ આજના સમાચાર। નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓનલાઈન ટીવી ન્યૂઝની ટીમ કચ્છના કુકમા પાસે આવેલ શેખપીર પાસે પહોંચ્યા છે। ત્યારે અહીં પગયાત્રીઓ સંત અને ઓલિયા તરીકે જાણીતા કચ્છના એવા હાજીપીર દાદાને પગયાત્રાએ જતા હોય છે। ત્યારે આ કેમ્પનું અહીં આયોજન છે। છેલ્લા 35 વર્ષથી આયોજન થઈ રહ્યું છે આ કેમ્પનું। ત્યારે મળીશું અહીં કેમ્પના આયોજક કરતાને। તમારું નામ કહેશો? ઉમર મોહમ્મદ ગુચર। ઉમરભાઈ, અહીં કેટલા વર્ષોથી આ કેમ્પનું આયોજન થઈ રહ્યું છે? 35 થી 40 વર્ષ જેવું। અને કેવા પ્રકારની સેવાઓ કરવામાં આવી રહી છે? એવામાં જમવામાં સવારના નાસ્તો અને બપોરના અને મેડિકલની પણ સેવા? મેડિકલની સેવા, ચા પાણી બરાબર, તમામ વ્યવસ્થા રાખી આરામની। અને કેટલીક પબ્લિક આવતી હશે દર વર્ષે તમારે અહીં કેમ્પનો લાભ લેવા? અહીંયા પબ્લિક તો આવે 20-25,000 30,000 જે આવતી હોય। અમારે તો આંખ વીંચીને અમારે તો કરવાનું હોય। બરાબર, મળીશું અહીં બીજા એક ભાઈ છે। તમારું નામ કહેશો? મોહમ્મદ હાજી લતીફ લોહાર, ગામ ખોખરાનો છું। કેટલા વર્ષોથી અહીં સેવા આપો છો? હું અહીંયા 3 વર્ષથી સેવા આપું છું અને આ કેમ્પ 35 વર્ષથી ચાલુ છે। અહીંયા ચાયની સગવડ છે, મેડિકલ સારવાર છે, જમવાની વ્યવસ્થા છે, આરામ માટે પણ વ્યવસ્થા છે, સારી રીતે સહયોગ મળે છે પબ્લિકનો અને પબ્લિક સારી રીતે આવે છે, જાય છે। હિન્દુ મુસલમાન બધા, શીખ ઈસાઈ બધા તમામ અહીંયાથી પબ્લિક હાજીપીર દાદાની જાય છે। તો જેને જેને હુકમ મળે છે એ હુકમ પ્રમાણે જાય છે અને બધા દરેક પબ્લિક અહીંયા સહી સરકાર આપે છે અને પબ્લિકની સરકારથી આ કેમ્પ ચાલે છે। આ ઉમરભાઈ બુચડ બહુ મહેનત કરે છે ઘણા વર્ષોથી। હું તો 3 વર્ષથી સામેલ થયો છું, પણ આ લોકો છેલ્લા 35 વર્ષથી સેવા કરે છે અને એટલી સેવા કરે છે કે એમ ધૂમધામથી સેવા કરે છે। જમવામાં પણ કોઈ તકલીફ પડતી નથી, આરામમાં પણ કોઈ તકલીફ પડતી નથી, મેડિકલ સારવાર પણ મળે છે। સવારના ચાય નાસ્તો બહુ પ્રેમથી અને બધા જિલ્લા કમિટીના મેમ્બર છે, બધા દિલથી દિલ જાનથી સેવા કરે છે। એમાં હિન્દુ મુસલમાન બધા સામેલ છે। તમામ ધર્મના લોકો? હા, તમામ ધર્મના માણસો આવે છે બધા, પણ એમ કેમ નહીં કે કોઈ નિરાશ થઈને અહીં જતું નથી। આ કાકાની એટલી ઉંમર થઈ ગઈ, 35 વર્ષ થયા, પણ એમ દિલથી એના છોકરા પોતે બહુ દિલથી સેવા કરે છે। તો આ હતા અહીં આ ટ્રસ્ટીઓ, કેમ્પની સમિતિના મેમ્બરો। અહીં તમામ ધર્મના લોકો આ કેમ્પનો લાભ લે છે અને દર વર્ષે અહીં કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તો અહીંના કમિટીના મેમ્બરો દ્વારા એવું કહેવામાં આવે છે કે દર વર્ષે હાજીપીર દાદાની પદયાત્રીઓને મોટામાં મોટી સંખ્યામાં અહીં આ કેમ્પનો લાભ લે એવી અપેક્ષા સાથે ઓનલાઈન ટીવી ન્યૂઝ બધાભાઈ આહિર, કચ્છ।